વરસાદ પડે છે તે બાબત કુદરતનો કહેર છે, તેના આડે આપણે હાથ ન દઈ શકીએ, પરંતુ ત્યારબાદ જે વરસાદી પાણી ભરાઈ જાય તે પાણીના નિકાલની વ્યવસ્થા ન થાય તો તે માટે તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ ચોક્કસપણે જવાબદાર ગણવા જોઈએ, કેમ કે ચૂંટણી વખતે આપણે ખોબલે ને ખોબલે તેમને મત આપીને સત્તાની ખુરશીમાં બેસાડીએ છીએ, ત્યારબાદ તેમની પહેલી અને પવિત્ર ફરજ એ બને છે કે તે પ્રજાની સેવા કરે, નહીં કે બે હાથે સંપત્તિ એકઠા કરવામાં પડી જાય। આજે આવું કહેવું એટલા માટે પડી રહ્યું છે કારણ કે અમદાવાદમાં થોડો વરસાદ પડે ને પાણી ભરાઈ જાય, મુશ્કેલી સર્જાય ને ધારાસભ્ય જ્યારે તેમની જવાબદારીમાંથી છટકીને હાથ જોડીને માફી માંગે ત્યારે તેમના પર સવાલો તો ચોક્કસ ઉભા થશે। કયા ધારાસભ્યની વાત છે, શું છે સળગતા સવાલ, તેની કરીશું વિસ્તારથી ચર્ચા। નમસ્કાર, હું હિરલ પરમાર અને મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ધારાસભ્ય એમએલએ કુશવાહે બાપુનગરની દશા બગાડી છે, ત્યારે ધારાસભ્ય પર અનેકો સવાલો ઉભા થઈ રહ્યા છે। દિનેશ કુશવાહે બાપુનગરની દશા બગાડી છે, જનતાનો એક જ અવાજ, નમાલા નેતા નથી જોઈતા। નમાલા એમએલએ દિનેશ કુશવાહ જવાબદારીથી છટક્યા, વરસાદી પાણી ભરવાને લઈ કામ ન કરાવી શક્યા। તમારા જેવા ધારાસભ્યને જનતા માફ નહીં કરે। ત્યારે બાપુનગરના એમએલએ પાણી મુદ્દે પાણીમાં જ બેસી ગયા। દિનેશ કુશવાહે માફી માંગી અને પોતાની અણાવડત બતાવી છે, લોકોના ઘર ઉજળી ગયા ને તમે માફી માંગી રહ્યા છો તેવા સવાલ ઉભા થઈ રહ્યા છે। દિનેશભાઈ, જનતાએ તમને આ માટે નહોતા ચૂક્યા, ખોબલે ને ખોબલે મત આપનાર જનતા તમારા ભરોસે હતી, ત્યારે કામ ન કરાવી શકતા હતા તો શા માટે ધારાસભ્ય બન્યા તેવો સવાલ ઉભો થઈ રહ્યો છે। હજી પણ સમય છે અને પ્રજાની માંગ છે તો રાજીનામું આપો, માફી માંગીને તમારી જવાબદારીમાંથી છટકી નહીં જવાય। જનતાનો એક જ અવાજ, નમાલા નેતા નથી જોઈતા। નમાલા એમએલએ દિનેશ કુશવાહ જવાબદારીથી છટક્યા, તો એમએલએ દિનેશ કુશવાહે તો બાપુનગરની દશા બગાડી છે, તો જનતાનો એક જ અવાજ કે હવે આ નમાલા નેતા નથી જોઈતા। નમાલા એમએલએ દિનેશ કુશવાહ જવાબદારીથી છટક્યા છે, વરસાદી પાણી ભરવાને લઈ કામ કરાવી નથી શક્યા, ત્યારે તમારા જેવા ધારાસભ્યને જનતા ક્યારેય માફ નહીં કરે। તો બાપુનગરના એમએલએ પાણી મુદ્દે પોતે જ પાણીમાં બેસી ગયા છે। દિનેશ કુશવાહે માફી માંગીને પોતાની અણાવડત બતાવી છે, તો લોકોના ઘર ઉજળી ગયા છે ને દિનેશ કુશવાહ માત્ર માફી માંગીને સંતોષ માની રહ્યા છે। દિનેશભાઈ, શું પ્રજાએ તમને આ માટે વોટ આપ્યા હતા? એવા સળગતા સવાલ ઉભા થઈ રહ્યા છે। તમને નથી લાગતું કે સ્વેચ્છાએ રાજીનામું આપવું જોઈએ? માફી માંગીને તમે કેમ જવાબદારીથી છટકી રહ્યા છો તે એક સળગતો સવાલ ઉભો થઈ રહ્યો છે। હજી પણ સમય છે, નહીંતર જનતા તમને ક્યારેય માફ નહીં કરે। શું માફી માંગવા પ્રજાને કામ કરવાના બણગા ફૂક્યા હતા તેવો સવાલ ઉભો થઈ રહ્યો છે। પ્રજાની માફી માંગીને તમે શું સાબિત કરો છો? પ્રજાની સેવા નથી કરતા તો શું કામ લો છો સરકારી વેતન તેવો સળગતો સવાલ ઉભો થઈ રહ્યો છે। સરકારી વેતન લઈ માફી માંગતા શરમ નથી આવતી તે પણ એક સવાલ છે। માફી માંગીને તમે કેમ જવાબદારીથી છટકી રહ્યા છો? હજી પણ સમય છે, નહીંતર જનતા તમને માફ નહીં કરે। દિનેશભાઈ, શું પ્રજાએ તમને આ માટે જ વોટ આપ્યા હતા તેવા અનેકો સવાલો ઉભા થઈ રહ્યા છે। તમને નથી લાગતું કે સ્વેચ્છાએ રાજીનામું આપવું જોઈએ? માફી માંગીને તમે કેમ જવાબદારીમાંથી છટકી રહ્યા છો? આવા અનેકો સવાલો ઉભા થઈ રહ્યા છે। હજી પણ સમય છે, નહીંતર જનતા તમને ક્યારેય માફ નહીં કરે। શું માફી માંગવા પ્રજાને કામ કરવાના બણગા ફૂક્યા હતા તેવો સવાલ ઉભો થઈ રહ્યો છે। તો પ્રજાની માફી માંગીને તમે શું સાબિત કરો છો તે સળગતો સવાલ છે, ત્યારે તમને નથી લાગતું કે સ્વેચ્છાએ રાજીનામું આપવું જોઈએ? તો માફી માંગીને તમે જવાબદારીથી છટકી રહ્યા છો, આવા સળગતા સવાલો ઉભા થઈ રહ્યા છે। તો બાપુનગરના ધારાસભ્ય દિનેશ કુશવાહ સળગતા સવાલોના ઘેરામાં ફસાયા છે। હજી પણ સમય છે, નહીંતર જનતા તમને ક્યારેય માફ નહીં કરે। શું માફી માંગવા પ્રજાને કામ કરવાના બણગા ફૂક્યા હતા તેવો સવાલ ઉભો થઈ રહ્યો છે।
બાપુનગરના ધારાસભ્ય દિનેશ કુશવાહ પર સળગતા સવાલો ઉભા થઈ રહ્યા છે. તેઓએ પ્રજાની માફી માંગી છે. પ્રજાની માફી માંગીને તમે શું સાબિત કરવા માંગો છો, તે એક સળગતો સવાલ ઉભો થઈ રહ્યો છે. ત્યારે પ્રજાની સેવા નથી કરતા તો શું કામ સરકારી વેતન લો છો, તે પણ એક સળગતો સવાલ ઉભો થઈ રહ્યો છે. ત્યારે સરકારી વેતન લઈને માફી માંગતા તેમને શરમ પણ ના આવી, એ પણ એક સવાલ ઉભો થઈ રહ્યો છે. ત્યારે આ જ મુદ્દે આપણી સાથે સ્ટુડિયોમાં આપણી સાથે જોડાઈ ગયા છે મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર પ્રફુલ્લ ત્રિવેદી, અને આ સાથે જ આપણી સાથે સંવાદદાતા મેહુલ દુધરેજા પણ આપણી સાથે જોડાઈ ગયા છે. સૌથી પહેલા પ્રફુલ્લ સર, હું તમને સવાલ પૂછવા માંગીશ કે ધારાસભ્ય દિનેશ કુશવાહની માફી માંગતો જે વિડીયો સામે આવ્યો છે, બાપુનગરની જે પરિસ્થિતિ છે, તેઓએ માફી એટલા માટે માંગી છે કે વરસાદી પાણીના નિકાલની તેઓ આગોતરી વ્યવસ્થા ન કરી શક્યા. ત્યારે આ બાબતે સૌથી પહેલા તમારું નિવેદન શું હશે? હિરલ, કોઈ ધારાસભ્ય એમ કે પ્રજા મને માફ કરે, હું મારું કામ સમયસર નથી કરી શક્યો, આથી મોટી નાદારી કઈ હોઈ શકે? આ ધારાસભ્યએ ધારાસભ્ય પદની નાદારી નોંધાવી છે. એમણે માફી ના માંગવાની હોય. જો એમનામાં કામ કરાવવાની આવડત ના હોય, દાનત ના હોય અને ત્રેવડ ના હોય, તો પછી એમણે ધારાસભ્યનું પદ ખાલી કરવું જોઈએ અને એવા પ્રતિનિધિને ત્યાં ચૂંટાવા દેવો જોઈએ કે જે આ કામ કરાવી શકે. એ જ્યારે ચૂંટણી ચાલતી હતી ત્યારે આ દિનેશભાઈ છાતી ઠોકી અને પ્રજાને કહેતા હતા કે આ વિસ્તાર છે રકાબી જેવો છે ને, રકાબીમાં હું કાણું પાડીશ. આવી એ છાતી ઠોકી અને મર્દાનગી બતાવતા હતા. હવે કાણું તો શું, એક તિરાડે પાડી શક્યા નથી અને હવે પ્રજા આગળ હાથ જોડી અને માફી માંગી રહ્યા છે. તમે જુઓ કે છેલ્લા 4-5 દિવસથી અનરાધાર વરસાદ અમદાવાદમાં અને આખા ગુજરાતમાં વરસી રહ્યો છે. 3-4 દિવસ પછી બહાર દેખાયેલા કુશવાહ જ્યારે પ્રશ્નો પૂછવાના ચાલુ કર્યા કે ભાઈ પાણી કેમ ભરાય છે, ત્યારે એ ક્ષમા યાચના કરતા ઉભા રહી ગયા. ભાઈ દિનેશભાઈ, તમે છેલ્લા 4 વર્ષથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોર્પોરેટર છો. છેલ્લા 1.5-2 વર્ષથી ધારાસભ્ય છો. તમે કઈ નવા સવા ચૂંટાયેલા નથી અને ટ્રિપલ એન્જિનની સરકાર છે. કેન્દ્રમાં પણ તમારી સરકાર છે, રાજ્યમાં પણ તમારી સરકાર છે અને કોર્પોરેશનમાં પણ તમારી સરકાર છે. અને એ છતાંય તમે કામ ના કરાવી શકતા હોય તો એ તમારી અણઆવડત અને તમારી જે ત્રેવડ નથી એ બાબતને પ્રજા સામે ઉજાગર કરે છે. અને આજે તો તમે ક્ષમા યાચના કરી અને તમે પોતે કબૂલી પણ લીધું કે હું નથી કરાવી શકતો. તમે આટલા વર્ષથી તો કોર્પોરેટર છો, તમે કેમ એટલે પાણીની નિકાલની વ્યવસ્થા નથી કરાવી શક્યા? શું પ્રજા તમને ખોબે ને ખોબે મત આપે એ પછી પ્રજાએ સહન જ કરવાનું? તમે સમયસર ત્યાં એસટીપી ઉભો ના કરાવી શક્યા, તમે કોઈ સ્ટ્રોંગ વોટર ડ્રેનેજની લાઈન નખાવી શક્યા, ના વધારાની ગટર લાઈનો નખાવી શક્યા, તો પછી લોકો તમને મત શા માટે આપે? આનો જવાબ તમે આપો. તમને ત્યાં ધારાસભ્ય તરીકે વેતન મળતું હશે ગાંધીનગરમાંથી, એ વેતન તમારે શા માટે લેવું જોઈએ જો તમે પ્રજાની સેવા ના કરી શકતા હોય તો? પ્રજાએ તમને ચૂંટીને એટલે મોકલે છે કે પ્રજાને વિશ્વાસ હોય છે કે આ ભાઈ કુશવાહભાઈ છે, એ આપણો પ્રશ્ન સોલ્વ કરશે, આપણી મુશ્કેલીઓ હલ કરશે, આપણી સમસ્યાનો નિવેડો લાવી દેશે. પણ તમે તો આમાંનું કઈ કરી જ નથી શક્યા. તમે તો તમારા પોતાના જે કામો છે એમાંથી જ ક્યાં ઊંચા આવો છો કે તમે પ્રજાની સેવા કરો? તમે જો આ એક પાણીના નિકાલની વ્યવસ્થા નથી કરી શકતા તો પ્રજા તમારી પાસે આવતી ચૂંટણીમાં ચોક્કસપણે જવાબ માંગશે. અને હું માનું છું ત્યાં સુધી ભાજપના સંગઠને પણ તમારો જવાબ માંગવો જોઈએ કે તમે સમયસર કામ કેમ ના કરાવી શક્યા. જો ભાજપનું સંગઠન છે એ ધર્મેન્દ્રભાઈ શાહ કોઈ 1% કે 2% કે જે કઈ લેતા હતા એના કારણે એમને સહપ્રભારી પદે અને સહકોષાધ્યક્ષ પદે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રભારી પદેથી દૂર કરતા હોય તો તમારા જેવા ધારાસભ્યો સામે પણ એક્શન લેવા જોઈએ. જો સંગઠન અદબ પલોઠી વાળીને બેસી રહેશે તો લોકો હવે સહન કરવા નથી. લોકો સેવા માંગે છે
લોકો છે એમના પ્રશ્નોનો હલ માંગે છે અને પ્રજા બધે પહોંચી નથી શકતી, માટે તમને ચૂંટીને મોકલે છે અને તમે કામ કરો એ માટે તમને વેરા ભરે છે. અને તમે જો કામ ના કરતા હોય તો લોકો શા માટે વેરા ભરવા જોઈએ, શા માટે તમને ચૂંટીને મોકલવા જોઈએ? આનો જવાબ તમારે કુશવાહ જાહેર પ્રજાને આપવો પડશે. જી પ્રફુલભાઈ, બિલકુલ. મેહુલ દુધરેજી આપણી સાથે લાઈવ જોડાયા છે. મેહુલભાઈ, હું તમને સવાલ પૂછવા માંગીશ કે હાલ ત્યાંની પરિસ્થિતિ કેવી છે અને મને સાથે સાથે એ પણ જવાબ આપો કે ધારાસભ્યની ભૂમિકા પર અત્યારે જે સવાલ ઉભા થઈ રહ્યા છે ત્યારે ધારાસભ્યની ભૂમિકા શું હોય છે, એમની ફરજ શું હોય છે? ભીસ પડે ત્યારે શું માફી માંગીને ઉભું રહેવું એ જ એમની ભૂમિકા છે? જે પ્રમાણે એક વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો કે દિનેશ કુશવાહ છે તે માફી માંગી રહ્યા છે અને માફી પ્રજાની માંગી રહ્યા છે, કારણ કે તેઓ જે કામગીરી છે તે કરવાની હોય તે કામગીરી કરાવી શક્યા નથી. હાલ અત્યારે હું આપને બતાવીશ કે એક તરફ વરસાદી માહોલ છે, વરસાદ વરસી રહ્યો છે અને આ દરમિયાન જ દિનેશ કુશવાહ જે છે તે અહીંથી હમણાં થોડી વાર પહેલા પસાર થયા હતા, પરંતુ તેઓને જે કામગીરી જે કરવી જોઈએ તેવી કામગીરી થતી નથી અને તેઓ માફી માંગી રહ્યા છે. અત્યારે પણ આપ જે જોઈ રહ્યા છો વરસાદી પાણી જે છે તેનો નિકાલ ના થવાની જગ્યાએ વરસાદી પાણી જે છે હજી પણ આગળ ગટર સાફ ના હોવાના લીધે બીજી તરફની સાઈડ આવી રહ્યું છે. આવું જે અત્યારે વરસાદી માહોલની વચ્ચે અને પાણીની વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે ઘણા બધા કર્મચારીઓને બોલાવવામાં આવ્યા અને આ પાણીની વચ્ચેથી સાફ સફાઈ કરતા હોય એવા ઢોંગ કરવામાં આવી રહ્યા છે. આ ઢોંગ કરવા પાછળનું કારણ એ છે કે દિનેશ કુશવાહની ઓફિસ એકદમ નજદીકમાં આવેલી છે. આપણે દૂર સુધી દેખાશે કે જે અમુક જે કર્મચારીઓ છે તે કામગીરી કરી રહ્યા છે, પરંતુ એ પણ દેખાડા નહીં કરતા હોય તેવું લાગી રહ્યા છે અને કુશવાહને ખુશ કરવા માટે ખાસ કરીને આ વિસ્તારની અંદર સાફ સફાઈ થતી હોય તેવું લાગી રહ્યું છે. આ ગોદાણી હોસ્પિટલ છે જ્યાં પણ દિનેશ કુશવાહની જે ઓફિસ આવેલી છે અને ઓફિસની એકદમ બાજુમાં હાલ સાફ સફાઈ કરવામાં આવી છે, પરંતુ બાપુનગર એકદમ ગરીબ અને મધ્યમ વર્ગના જે વિસ્તારના જે લોકો રહે છે આ વિસ્તારની અંદર લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. બબે દિવસ સુધી ઘણા બધા લોકો છે તે પોતાના ઘરોની અંદર જે પાણી ના લીધે રસોઈ બનાવી ના શક્યા, ના તો પોતાની જે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે દિનચર્યા છે તે કરી ચૂક્યા. પરંતુ આ તમામની વચ્ચે જે આટલું બધું પાણી ભરાઈ ચૂક્યું તે દરમિયાન ન તો કોઈ પ્રજાના સેવક જે હંમેશા ઘરે ઘરે જઈને મોટા મોટા ઝંડા લગાવતા હોય છે, મોટી મોટી વાતો કરતા હોય છે, ના તો કોઈ પેજ પ્રમુખ દેખાણા કે જે લોકોની સહાયતા, દરેક સોસાયટી અંદર પેજ પ્રમુખો બનાવવામાં આવે છે તો કોઈ પેજ પ્રમુખ દેખાણા નહીં અને કોર્પોરેશનનો જે અધધપ પગાર લેતા જે ક્લાસ 1, 2 ઓફિસરો જે છે તે પણ નથી દેખાણા. અને જે પ્રમાણે જે પ્રજાના સેવક બનીને 1.5 લાખ રૂપિયા જેટલો પગાર જે વિધાનસભામાંથી લે છે તેવા ધારાસભ્યો જાહેરમાં આવીને ફક્ત માફી માંગીને દેખાડા કરતા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે આવા જે ધારાસભ્યો છે જેનું કામ છે કે લોકો પાસેથી લોકોના કામ કરાવવા, જે કર્મચારીઓ કામ નથી કરતા તેને ખખડાવીને કામ કરાવવા અને લોકોના ઘરોની અંદર જ્યારે પાણીને ભરાઈ જતું હોય છે તો એ દરમિયાન ગટરો સાફ થઈ છે કેમ, સંકલન સમિતિની બેઠકો દર મહિને થાય છે કલેક્ટરની અધ્યક્ષતામાં, કમિશનરની અધ્યક્ષતામાં, તો સંકલન સમિતિની અંદર શું શું સવાલો કરે છે અથવા તો ગટરો સાફ થઈ કે કેમ તે અંગે જે તપાસ કરવી જોઈએ તેવી તપાસ કરી નથી અને ફક્ત ને ફક્ત જ્યારે આવી કોઈ મોટા હોનારત થતી હોય છે ત્યારે ફક્ત ફોટોગ્રાફી કરાવીને સંતોષ માની લે છે અને આ રીતની જે મોટી મોટી વાતો કરીને જતા રહી છે. પરંતુ જે લોકો જે હેરાન પરેશાન થઈ રહ્યા છે, જે પ્રજા, જે મતદારો જે તમને મત આપીને અહીંયા સુધી લાવ્યા છે, તમે પ્રજાના સેવક છો, પ્રજાના સેવક તરીકે તમારે લોકોની સેવા કરવાની હોય, પરંતુ આ રીતે ફક્ત ફોટોગ્રાફી કરાવીને કે થોડી સાફ સફાઈ પોતાની ઓફિસની આજુબાજુમાં ગંદકી ના થાય તેનું ધ્યાન રાખીને શું કામગીરી, કેવી કામગીરી કરો છો તે સવાલ ઉઠાવી રહ્યા છે. લોકોના ઘરોની અંદર જે પાણી છે, સૌથી મોટી કરુણાંતિકા જો કહી શકાય હિરલ તો જે શારદાબેન હોસ્પિટલ જે આવેલું છે, શારદાબેન હોસ્પિટલની અંદર સૌથી વધારે ગરીબ વર્ગના જે લોકો છે તે પ્રસૂતિ માટે આવતા હોય છે તે લોકો અંદર નથી જઈ શકતા, કારણ કે ત્યાં વરસાદી પાણી ભરાઈ જતું હોય છે અને આ વરસાદી પાણી પ્રથમ વખત નથી, દર વર્ષે આ પ્રમાણેની સમસ્યાનો સામનો લોકો કરે છે. ત્યારે લોકો હાલ જે પ્રમાણે અત્યારે એક પરિસ્થિતિની અંદર પરેશાન થઈ રહ્યા છે ત્યારે સવાલો ઉદ્ભવી રહ્યા છે કે ક્યાં ગયા પેજ પ્રમુખ, ક્યાં ગયા કોર્પોરેટર અને ક્યાં ગયા ધારાસભ્ય, કારણ કે 3 લેયર્સ ટ્રિપલ એન્જિનની સરકારની જો વાતો કરવામાં આવે તો ટ્રિપલ એન્જિન છે તે અહીંયા ક્યાંક ખડી ગયું હોય તેવું લાગી રહ્યું છે. જી મેહુલ, જોડાયેલા રહેજો. પ્રફુલ સર, હું તમને બીજો સવાલ પૂછવા માંગીશ કે ધારાસભ્ય જે છે, પ્રતિનિધિઓ જે છે પ્રજાની સેવા માટે છે, ત્યારે વરસાદ વખતે આ પ્રતિનિધિઓ ગાયબ ક્યાં થઈ જાય છે? ચૂંટણી વખતે તો તેઓ દોડતા દોડતા ખોબલે ને ખોબલે મત લેવા આવે છે. આ જ મોટી વાત છે હિરલ કે આપણી આ લોકશાહીની કરુણતા છે કે જે ચૂંટણી વખતે ખોબે ને ખોબે મત લેવા માટે લોકોના ઘરે ઘરે જઈને 2 હાથ જોડીને ઊભા રહેતા હોય છે. એ ચૂંટાઈ ગયા પછી એ પ્રજાના માલિક હોય એ રીતે પોતે વર્તતા થઈ જાય છે. તમે જુઓ કે લોકો ધારાસભ્યને શા માટે ચૂંટે છે? ધારાસભ્યને એટલા માટે ચૂંટે છે
કે એ વિસ્તારના પ્રશ્નો છે એ હલ કરે અને એ માટે એ પ્રતિનિધિ તરીકે કામ કરે અને એ પ્રશ્નો હલ કરવા માટે જે કાંઈ ખર્ચ થાય એ માટે પ્રજા ટેક્સ ચૂકવે. આ એક આખી લોકશાહીમાં ગોઠવાયેલી વ્યવસ્થા છે. પરંતુ આપણા ધારાસભ્યો અત્યારે જે ચૂંટાય છે એમને તો નથી એમના વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિની ખબર, કે નથી એના પ્રશ્નોની ખબર, નથી એની સમસ્યાની ખબર, નથી એના લોકોની પીડાની કાંઈ પડી. એ લોકો અત્યારે ઘણા બધા ધારાસભ્યો છે કે જે પદનો દુરુપયોગ કરીને પ્રજાના પ્રશ્નો હલ કરવાના બદલે પોતીકી અને પોતાના કુટુંબની સંપત્તિ વધે અને પોતાના જે ભાઈઓ હોય કે કુટુંબીજનો હોય એ જે કાંઈ રિયલ એસ્ટેટ કે જમીનોના ધંધા કરતા હોય એની મદદમાં ઊભા રહી જાય. આવા જે ધારાસભ્યો જે ચૂંટાઈને આવે છે એ લોકો સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એમની વગનો ઉપયોગ કરી અને એમના ભાઈઓના જમીનોના અને રિયલ એસ્ટેટના પ્રશ્નો હલ કરવામાં જ એની શક્તિનો ઉપયોગ કરતા હોય છે, નહીં કે પ્રજાના પ્રશ્નો સોલ્વ કરવામાં એમને એટલો રસ પડતો હોય છે. પ્રજાના પ્રશ્નો એમના માટે ગૌણ બની જતા હોય છે. અને પરપ્રાંતના કેટલાક લોકો તો અહીંયા આવીને ખેડૂતો પણ બની ગયા છે અને ખેતીની જમીન પણ ખરીદવા માંડ્યા છે. આ બધું જ પ્રજાઓ જાણે છે. પરંતુ આપણા જે દિનેશભાઈ કુશવાહ છે એની વાત કરીએ તો આજે એ જે માફી માંગી રહ્યા છે લોકોની, એનો અર્થ એ થયો કે એ ગિલ્ટી ફીલ કરી રહ્યા છે કે હું કામ નથી કરાવી શક્યો. ભાઈ, કામ કરાવવા માટે તો તમને લોકોએ બેસાડ્યા છે, માફી માંગવા નથી બેસાડ્યા. તો પછી માફી તો કોઈ પણ માગી શકે, સામાન્ય માણસે માગી શકે. ધારાસભ્ય તરીકે તમે તમારી જવાબદારીમાંથી નિષ્ફળ ગયા છો એટલે તમારે સ્વેચ્છાએ રાજીનામું આપી દેવું જોઈએ કે ભાઈ હું નિષ્ફળ ગયો છું, હું હવે આ ચલાવી શકું એમ નથી, અહીંયા કોઈ ચલાવી શકે એવા બીજા પ્રતિનિધિને ચૂંટો અને એ પદ ખાલી કરવું જોઈએ. તમે નથી કામ કરાવી શકતા કે નથી પદ ખાલી કરાવી શકતા એટલે તમને મત આપનાર પ્રજાએ પીડાયા કરવાનું? આ તો બહુ મોટો પ્રશ્ન છે. આ કેવા પ્રકારની આપણે લોકશાહી ચલાવી રહ્યા છીએ? એટલે દિનેશભાઈએ મોટું મન રાખી અને રાજીનામું આપી દેવું જોઈએ અને કહી દેવું જોઈએ કે હું કામ નથી કરાવી શકો. તમે તમારા વિસ્તારની અંદર એક એસટીપી સુરેજ ટ્રીટમેન્ટ પ્લાન કે જે ગટરનું પાણી છે એ સાફ કરી અને જળ સ્ત્રોતમાં છોડે એ ઊભું ના કરાવી શકતા હોય, તમે જરૂરી ગટર લાઈન ના નખાવી શકતા હોય, જરૂરી સ્ટ્રોમ વોટર ડ્રેનેજ ના લાઈન ના નખાવી શકતા હોય, તો લોકોએ તમારી પાસે અપેક્ષા શું રાખવાની એ એમને કહી દો કે ભાઈ તમે અમારી પાસે અપેક્ષા ના રાખતા, મતો આપ્યા પછી તમે તમારા પ્રશ્નો જાતે જ સોલ્વ કરજો. તમારે એક જ વાક્યમાં એમને કહી દેવું પડે. શા માટે માફી માંગવી પડે કે ભાઈ તમારા પ્રશ્નો તમે સોલ્વ કરો, અમે તમારા નસીબ ઉપર તમને છોડી દઈએ છીએ? આ લોકો 3 દિવસ પછી તો ફીલ્ડમાં દેખાય છે. જી પ્રફુલભાઈ, હું તમને રોકવા માંગીશ. પાર્થ પટેલ આઉટપુટ હેડ આપણી સાથે ન્યૂઝરૂમ થી લાઈવ જોડાઈ ગયા છે. જી પાર્થ, સળગતા સવાલ ઉભા થઈ રહ્યા છે દિનેશ કુશવાહ પર, જે ધારાસભ્ય છે પૂર્વ વિસ્તારના, ત્યાં તેમને માફી માંગી છે. માફી માંગતો વિડીયો સામે આવ્યો છે કારણ કે તેઓ પોતાની ફરજ નથી નિભાવી શક્યા અને રાજીનામાને લઈને સવાલ ઉભા થઈ રહ્યા છે. ત્યારે શું કહેશો તમે? બિલકુલ હિરલ, ઘણી બધી આપણે હેડલાઇન ની અંદર જોયું કે ધારાસભ્ય, આ ભાજપના ધારાસભ્ય હતા, તેમને માફી માંગી. ઘણી બધી જગ્યાએ આપણે ન્યૂઝ ચેનલમાં જોયા. એટલે આ માફી માંગવાથી શું દિનેશ કુશવાહની જવાબદારી પૂરી થઈ જાય છે? મારો સવાલ એ છે, માફી માંગી લીધી, ત્યાં આગળ પાણી ભરાયેલું છે તો એ પબ્લિકને અંદર રહેવાનું. દિનેશ કુશવાહનો મારો સવાલ એ છે, ઘણા સમયથી ત્યાં આગળ જ્યારથી અમદાવાદની અંદર છેલ્લા 3 દિવસથી વરસાદ પડ્યો છે, વરસાદની અંદર દિનેશ કુશવાહ એ મસ્ત મજાનો શર્ટ પહેરી, જબ્બો પહેરી નેતાગીરી કરવા બહાર નીકળી જાય અને બહાર નીકળીને માત્ર માફી માગે છે. અને માફી માગવાથી તેમના જે ત્યાંના લોકો હોય છે ને હિરલ, એ લોકોનું એવું કહેવું છે કે આ નપુસક નેતા છે. ત્યાંના લોકોનું એવું કહેવું છે કે આ નેતા, અમને વોટ આપ્યો ત્યારે અમને નથી ખબર કે આ નેતા હવા નીકળશે, 2 હાથ જોડશે પબ્લિક આગળ. 2 હાથ અત્યારે કેમ તમારે જોડવા પડે દિનેશભાઈ? તમારી જવાબદારી છે. કેમ કે એસીમાં બેઠેલા અધિકારીને જો મળવા જવું હોય ને દિનેશભાઈ, 2 કલાક વેટ કરવો પડે છે. અમદાવાદની પબ્લિકને, એ બાપુનગરની જનતાને અમે ઓળખીએ છીએ. બાપુનગરની જનતા જ્યારે કેબિનની બહાર બેસી રહે ને, પણ તમે તો તેનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છો. તેની જવાબદારી તમારા માથે છે દિનેશભાઈ. કેમ કે દિનેશભાઈ, મારો સવાલ આજે તમને એટલા માટે છે કેમ કે તમારી જવાબદારી છે, તમે માફી માગીને
તમે કેમ માફી? જો તમારે રાજકારણની અંદર જો રાજકારણનો ર તમને ખબર નથી પડતી, રાજકારણની અંદર તમને કઈ ખબર નથી પડતી, જો તમે ત્યાં આગળ કશું કરવું નથી તમારે, તો પછી તમે ધારાસભ્ય પદ માટે તમે લાયક નથી. આવું અમે નથી કહેતા, આવું તેની જનતા કહી રહી છે. મારી પીસીઆર ની ટીમને કહીશ સતત દિનેશ કુશવાહનો સંપર્ક કરે, જ્યાલગીન આપણી સાથે વાત ના કરે ત્યાલગીન આજે આપણે સાંજે રાત્રે 12 વાગ્યા સુધી આપણે સતત દિનેશ કુશવાહનો સંપર્ક કરીશું. કેમ કે તેની જનતા સાથે તો બે હાથ જોડીને દિનેશભાઈ અત્યારે ઘરે ભજીયા ખાતા હશે, એ તો મારો રામ જાણે. પણ અત્યારે મહત્વનો સવાલ એ છે કે દિનેશભાઈએ આની ઉપર જવાબ આપવો પડશે. જી હિરલ. જે પાર્થ, પરંતુ ધારાસભ્ય કે પ્રતિનિધિ જે કોઈ પણ હોય છે તેમને સરકારી વેતન એટલા માટે આપવામાં આવે છે કારણ કે તે પ્રજાની સેવા કરે, પરંતુ અહીં તો પ્રજાની સેવા કરવાને બદલે પોતાની તિજોરીઓ ભરવામાં ધારાસભ્યો અને પ્રતિનિધિઓ વ્યસ્ત છે. અને અત્યારે પ્રજા ત્રાહિમામ પોકારી રહી છે આ પાણીની સમસ્યાઓથી. ત્યારે શું માફી માંગી લેવાથી આ સંતોષ માની લેવાનો ખાલી, કે માફી માંગી લીધી, જો શું માફી માંગી લેવાથી પ્રજાની સમસ્યાનો હલ થઈ જશે? બિલકુલ હિરલ, દિનેશભાઈના ખાતામાં જે મહિને પગાર આવે છે એ પગાર આપણી સાથે દિનેશભાઈ જોડાઈ ગયા છે, બાપુનગરના ધારાસભ્ય. સાહેબ, તમે બે હાથ જોડીને માફી માંગી છે, પણ ત્યાંના લોકોનું કહેવું છે તમે રાજીનામું ક્યારે આપશો? દિનેશભાઈ, અવાજ આવી રહ્યો છે દિનેશભાઈ મારો? દિનેશભાઈ અવાજ મારો? બસ રાજીનામાની વાત કરી એટલે ફોન કાપી નાખ્યો. મારી ટીમને કહીશ કે ફરી એમનો સંપર્ક કરે, કેમ કે બાપુનગરની જનતાનું આ દર્દ છે. બાપુનગરની જનતા અત્યારે ઘરમાં છે અને ઘરની બહાર પાણી છે અને પાણીની અંદર ધારાસભ્ય છે. જી હિરલ. જી પાર્થ, બિલકુલ, પરંતુ જ્યારે અમદાવાદમાં માત્ર સામાન્ય વરસાદ પડે છે ને તો પણ ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ જાય છે અને સમસ્યાઓ સામે આવતી હોય છે. ત્યારે આ વરસાદી પાણી ભરાઈ જવાનો જવાબદાર કોણ અને કેટલું? હિરલ, સવાલ એક એ થાય છે કે અમદાવાદના બાકીના જે ધારાસભ્ય છે એ પણ કામ કરી રહ્યા છે. આપણે એમનો પણ સંપર્ક કર્યો, એ પણ એમની પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે. માત્ર ને માત્ર બાપુનગરના ધારાસભ્ય આ દિનેશભાઈ કેમ આવું કરી રહ્યા છે? માત્ર બે હાથ જોડીને કહી રહ્યા છે સોરી, કેમ કે હું તમારું કામ ના કરી શક્યો, તમારા ઘરમાંથી પાણી ના કાઢી શક્યો. પણ ભાઈ, જે મહિને ખાતામાં પૈસા આવે છે ને એ બાપુનગરની જનતાના ટેક્સમાંથી જે પૈસા આવે છે એ તમારા ખાતામાં નખાય છે. દિનેશભાઈ, જરા એ વિચારજો. તમે મજૂરી કરવા કે તમે કોઈ કંપનીમાં કામ કરવા નથી જતા દિનેશભાઈ, તમને આ જનતાએ ચૂંટ્યા છે. જી પાર્થ, આપણી સાથે ધારાસભ્ય દિનેશ કુશવાહ જોડાઈ ગયા છે. દિનેશભાઈ, તમે માફી માંગી છે, પહેલા તો આપ શું કહેશો? હેલો દિનેશભાઈ, અવાજ આવી રહ્યો છે મારો? દિનેશભાઈ, અવાજ આવી રહ્યો છે મારો? દિનેશભાઈ, અવાજ આવી રહ્યો છે મારો? ટેકનિકલ ટીમને કહીશ કે એમનો વ્યવસ્થિત ફોન લગાવે. પણ મારો સવાલ દિનેશભાઈને, આ સવાલ એમના ફેફડામાં વાગશે, કેમ કે દિનેશભાઈ બે હાથ જોડીને સોરી કહીને નીકળી ગયા છે. જી હિરલ. જી બિલકુલ પાર્થ, પરંતુ આવી રીતે માફી માંગી લેવી અને સંતોષ માની લેવો, શું પ્રજાને ન્યાય મળશે? રાજીનામાની આપણે માંગ કરીએ છીએ, પરંતુ રાજીનામું આપશે ખરા? હિરલ, અત્યારે જવાબદારી એમની એ બને છે કે જ્યારથી વરસાદ પડે છે ત્યારથી એમને ગ્રાઉન્ડ ઉપર બહાર નીકળવાની જરૂર છે. બહાર નીકળે અને જોવે કે એમના વિસ્તારમાં કેટલું પાણી ભરાયું છે. કેમ કે દિનેશભાઈ ધારાસભ્ય બન્યા હશે, એમને એટલી તો ખબર હશે ને કે એમને કામગીરી શું કરવાની હોય છે. પછી આપણને એ નથી ખબર કે માત્ર એમને એસી કેબિનમાં કે ઘરમાં વરસાદમાં બેસીને ભજીયા ખાવા હોય, એ દિનેશભાઈ જાણે. પણ એમને બહાર નીકળીને પહેલા બાપુનગરની પરિસ્થિતિ જોવી પડે, ત્યાં આગળ પાણી ભરાયું હોય તેનો નિકાલ કરવાનો જે પ્લાન છે, પ્લાન તૈયાર કરવો પડે.
દિનેશભાઈ માત્ર અધિકારીઓને સૂચના આપવાની હોય છે. કઈ નાવડી લઈને દિનેશભાઈ જાતે પાણી નીકળવા પણ નથી નીકળવાના. માત્ર એક ફોન કરવાનો હોય છે દિનેશભાઈને, માત્ર એક કચેરીમાં જવાનું હોય છે કોર્પોરેશનની દિનેશભાઈએ કહેવા માટે, બસ આ નથી કરવું એટલા માટે એમને સોરી કહી દીધું. જી રાહુલ. જી જી આપણી સાથે ધારાસભ્ય જોડાઈ ગયા છે. હલો. જે દિનેશ કુશવાહ, આપનો વિડીયો વાયરલ થયો છે જેમાં આપ પ્રજાની માફી માંગી રહ્યા છો. આપની ફરજ તમે ચૂક્યા છો, શું કહેશો? મેં મારી ફરજ નિભાઈ છે અને મારી ફરજ 1-2 દિવસમાં પૂરી થઈ જશે. અધિકારીઓ જોડે ચર્ચા થઈ ગઈ છે અને કામ પૂરું થઈ જશે. 4-5 દિવસ વરસાદ રોકાય એટલે 4-5 દિવસમાં પૂરું થઈ જશે. હા બેન. જી, પણ આ તો તમે અત્યારની વાત કરી રહ્યા છો, પરંતુ આગોતરા પ્લાનની જ્યારે આપણે વાંચતા હોઈએ એનું શું? બેન, ગઈકાલની વાત ગઈકાલે હોય. દિનેશભાઈ મારો અવાજ આવી રહ્યો છે? નવી વાત હોય. દિનેશભાઈ પાર્થ વાત કરું મંતવ્ય ન્યૂઝમાંથી, મારો અવાજ આવી રહ્યો છે? અરે આપનો અવાજ આવી રહ્યો છે. ગઈકાલની વાત ગઈકાલે હોય, આજે વરસાદ નથી. ઓ દિનેશભાઈ, ગઈકાલની વાત ગઈકાલે ના હોય. પાણી આજે ભરાઈ ગયા છે. જેના ઘરમાં પાણી ભરાયા હોય ને, ઓ માન્ય ધારાસભ્ય સાહેબ, આ તમારી જવાબદારી છે. ઘર બતાવો. તમે મારી વાત સાંભળો. આવને એક ઘર બતાવો જેમાં પાણી ભરાયું હોય. ખોટી ટીવી ઉપર બેસીને વાતો ના થાય ભાઈ. અહીં પ્રજા ઓ સાહેબ, તમે માફી માંગી છે, અમે નથી માફી માંગી. તમે જનતાની માફી માંગીને તમે ચટકી ગયા છો દિનેશભાઈ. વચ્ચે જવાબ આપવા માટે પ્રજાને પૂછાયેલો જો આવી જાઓ તમે મારી સાથે. હા, પણ એમને દિનેશભાઈ તમે માફી માંગી છે, માફી માંગી એનું કારણ તો કઈક હશે ને. તમે મારા વિસ્તારમાં આવી જાઓ, હું તમને ફેરવું છું ભાઈ. હા, અરે દિનેશભાઈ, મારો સવાલ એક છે, તમે માફી માંગી છે, કેમ તમે માફી માંગી જનતાની? ભાઈ માફી માંગી છે, જે માંગી છે તમે મારો વિડીયો જોઈ લો યાર, એમાં શું પૂછવાનું હોય? હા, આપણે કેમ માફી માંગી દિનેશભાઈ? તમારી જોડે સમજવાનો પ્રયત્ન અમે એ જ કરી રહ્યા છીએ. વિશે જે કામ પૂરું ના થાય તો માફી માંગી છે ભાઈ. હા, ઓકે, સૌથી મોટા સમાચાર દિનેશભાઈ જોડાયા તે બદલ તમારો આભાર. દિનેશભાઈએ મંતવ્ય ન્યૂઝ પર સ્વીકાર્યું છે કામ નથી થયું એટલા માટે મેં માફી માંગી છે. જી હિરલ. જી, પ્રફુલભાઈ આપણી સાથે જોડાયેલા છે. જી પ્રફુલ સર, જે પ્રકારે દિનેશભાઈ પોતાનો જવાબ આપ્યો અને સ્વીકારી પણ ખરી પોતાની વાત કે તેઓ પોતાની ફરજ ચૂક્યા છે, શું કહેશો? હિરલે ફરજ ચૂક્યા છે અને એટલા માટે તેમને માફી માંગવી પડે છે. એમને શા માટે માફી માંગવી પડે છે એ સવાલ પાર્થભાઈએ 3 વખત પૂછ્યો, એનો જવાબ એમણે આપ્યો જ નહીં. હવે આમ જોવા જાવ તો એમના વિસ્તારમાં કહે છે ને પાણી નથી. એમના જો રાયપુર મિલ 4 રસ્તા, હરિભાઈ ગોદાણી 4 રસ્તા કે જ્યાં એમની પોતાની ઓફિસ આવેલી છે, શારદાબેન હોસ્પિટલ, બાપુનગર જનરલ હોસ્પિટલ, એવરેસ્ટ 4 રસ્તા, મીઠા પાણીના દરવાજા, સેફી સોસાયટી, ભગવતીનગર, પન્નાલાલની ચાલી, સરસપુર ગામ 4 રસ્તા, કસ્તુરબા નગર, આ તમામ જગ્યાએ અને આસપાસની ચાલીઓમાં બધી જ જગ્યાએ પાણી ભરાયા હતા અને લોકો પારાવાર મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. એ વિસ્તાર રકાબી જેવો છે અને એમાં હું કાણું પાડીશ એવું તે પોતે કહે છે. તો રકાબી જેવા વિસ્તારમાં પાણી ભરાય એ સ્વાભાવિક છે. હવે કોઈ એમનો લૂલો બચાવ કરે છે. જી 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 પાર્થ, હું તમને છેલ્લો સવાલ પૂછવા માંગીશ કે પાણી હવે, જી માફ કરજો, આ તમામ ચર્ચામાં આપણી સાથે પ્રફુલભાઈ આપણી સાથે જોડાયા, પાર્થ પટેલ આપણી સાથે જોડાયા અને મેહુલ દુધરેજા પણ આપણી સાથે જોડાયા. તે બદલ આપ સૌનો આભાર. તો હાલ તો ધારાસભ્ય પોતાનો જે વિડીયો વાયરલ થયો હતો તેના મંતવ્ય ન્યૂઝે જે સવાલ પૂછ્યા તે સવાલોથી ભાગ્યા છે ને, પરંતુ તેમ છતાં બી તેમને પોતાની ફરજ જે ચૂક્યા છે તેની સ્વીકાર પણ કર્યો છે. ત્યારે હવે આગામી દિવસોમાં જોવાનું રહ્યું કે ધારાસભ્ય હવે પોતાની ફરજ બજાવે છે કે પછી આ જ રીતે પ્રજાને ત્રાહિમામ કરે છે. આગળની ચર્ચા આગળ વધુ ચર્ચા કરતા રહીશું. ફરી વળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.